વિસાવદરમાં અનુસૂચિત સમાજ દ્વારા વિવિધ માંગને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અનુસૂચિત સમાજ એકતા સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અનુજાતિને મળેલ ભૂદાનની નવી જૂની શરતની જમીન વિભાજિત કરવા તેમજ વૃદ્ધ પેન્શન જેવા વિવિધ પ્રશ્નો બાબતે વિસાવદર મામલતદાર રજૂઆત કરવામાં આવી। આજે અમે આવેદનપત્ર સરકારમાં આપ્યું છે કે વૃદ્ધોને જે દેવાપાત્ર છે અને બીપીએલમાં નામ નથી તો એ લોકોને વૃદ્ધ પેન્શન મળી શકતું નથી। તો એના માટે સરકારને અમે કહીએ છીએ કે ભાઈ ગ્રામ પંચાયતના ઠરાવના આધારે દેવાપાત્ર છે તો એવાને વૃદ્ધ પેન્શન મળી રહે। બીજો મુદ્દો અમારો એ છે કે સાથણીની કે નવી શરતની જમીન એ જમીનમાં 25-30 નામ હોય તો એને કોઈ સરકારની સહાય મળે એમ નથી। તો એમાં ભાગમાં વિભાજન કરી શકે તો એને જે કાંઈ સ્કીમ ભાગ યોજનાનો લાભ લેવો હોય તો એ લઈ શકે। એટલા માટે આવેદનપત્ર આપ્યું છે। સરકાર અમારે આ વાતમાં ધ્યાનમાં લઈ અને નાના માણસોને ઉપયોગી થાય એવી સરકાર પાસે આશા। આજની રજૂઆત જે હતી કે વૃદ્ધ પેન્શન માટેની અમે વારંવાર એ પહેલાં પણ આવેદનપત્ર આપેલું, સરકારશ્રીને રજૂઆત કરે કે વૃદ્ધ પેન્શન બીપીએલમાં નામ ન હોય તેવા લોકોને વૃદ્ધ પેન્શન મળતું નથી। આ આખા ગુજરાતનો એક વિષય છે અને મંત્રીને સરપંચના અભિપ્રાયથી વૃદ્ધ પેન્શન મળી રહે તે માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકારશ્રી એક અમારી જે નોંધ લે તો પડતર પ્રશ્નો છે જે એને વાચા આપે અને તાત્કાલિક આ નિર્ણય લે, બસ એ જ મારી માંગણી હતી।